સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો, કેમ કે આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં જોરદાર ટેટસ બનાવતા શીખવાડીશ. મોરે મોરું આવજે જોવા તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે પૂછજો, વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો તમારે ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કરીને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર તમને ઓપ્શન છે કે તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર. બંને પ્રોજેક્ટની લિંક તમને આપી દઈશ અને આની તમને XML ફાઇલ પણ મળી જશે, તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે, બરાબર. આ રીતે ઘણા બધા ટેક્સ્ટ લેયર જોવા મળશે, આ રીતે ઇમોજી લેયર જોવા મળશે. તો તમારે એ સૌથી પહેલાં તો આ ઇમોજી લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને આની અંદર જે મેં ફોન્ટ યુઝ કર્યો છે એ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમારે ફોન્ટને ડાઉનલોડ કરી દેવાનું છે. કેમ કે તમે ફોન્ટ ડાઉનલોડ નહીં કરો તો તમને અહીંયા મિસિંગ ફોન્ટ બતાવશે, બરાબર. તો તમારે ઇમોજીનો ફોન્ટ અહીંયા અપ્લાય કરવાનો છે, બરાબર. ડાઉનલોડ કરીને એડ કરી દેવાનું છે એટલે તમારે કંઈક આ રીતે તમને જોવા મળી જશે, બરાબર. એટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા સૌથી પહેલાં તો બલ્બ બીટમાં કહેલા છે, બરાબર. ત્યાં આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જઈ તમારા જે ફોટા ઉપર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે સૌથી પહેલાં તો એડ કરવાનો છે. તો આપણે આ ફોટો પર વિડીયો બનાવવાનો છે, તો ફોટો આ રીતે એડ કરી ત્રણ ટપા પર ક્લિક કરી ફ્રેશ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. ફોટાને ખેંચીને તમારે નીચે પછી આ રીતે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે લાસ્ટમાં લાવીને તમારે ફોટાને મૂકી દેવાનો છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ફોટો એડ કરી દીધો, બરાબર. આ રીતે મૂકી દીધો. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા ટેક્સ જોવા મળતા હશે, બરાબર. તો એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે, બરાબર. તો બધા તમારે એની અંદર ઇફેક્ટ નાખવાની છે. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા સૌથી પહેલાં તો તમારે બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, એ આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપે તો બરાબર એને તમારે ઓપન કરવાનું છે. ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. એમાં તમને એક લેયર જોવા મળશે, તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટક પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી જવાનું છે, બરાબર. પછી બેક આવી જવાનું છે. ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઉપર લેયર જોવા મળશે ટેક્સવાળું, એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે તમારા વિડીયોની અંદર, બરાબર. તો આ રીતે જેટલા પણ આપણે ટેક્સ લેયર છે મિત્રો, બરાબર, એ બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો મિત્રો વિડીયો આ રીતે પછી તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે અને ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો મિત્રો મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.